અંકલેશ્વર સમસ્ત હિન્દુ સમાજ અને સંતો દ્વારા ભારત સરકારને સંબોધીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા અંકલેશ્વરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમસ્ત હિન્દુ સમાજ અને સંતોએ પ્રતિન ચોકડી ખાતે રામદૂત અને ધરણા યોજી રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછીની રચાયેલ સરકાર દ્વારા હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે. આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે. આ અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વર સમસ્ત હિન્દુ સમાજ અને સંતો દ્વારા આજરોજ ધરણા અને આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે સમસ્ત હિન્દુ સમાજ અને સંતો દ્વારા રામધૂન સાથે ધરણા યોજાઈ હતી. બાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી. આ રેલી પ્રતિન ચોકડી પાસેથી નીકળી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી અને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા ઇસ્કોનના પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે. હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવી, હિન્દુઓ પર થતા અત્યાચારોનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવો, જ્યાં સુધી હિન્દુ પર થતી હિંસા બંધ ના થાય ત્યાં સુધી બાંગ્લાદેશ પર આર્થિક અને વ્યાપારિક નિયંત્રણો લાદવા અંગેની માંગણીઓને ગંભીરતાથી લઈને ભારત સરકારને રજૂઆત કરવા જણાવ્યું હતું. सभी देशवासी और सनातन प्रेमियों को मेरा जय श्री राम। जिस प्रकार से हर जगह जगह धरना प्रदर्शन हो रहा है बांग्लादेश के खिलाफ, वैसे ही भारतवर्ष के हर एक सनातनी, केवल भारतवर्ष के नहीं विश्व में जहां कहीं भी भारत देश के वासी हैं, उनसे मेरा विनम्र निवेदन है कि आप लोग भी बाहर आए और बाहर आकर के अपने देश को, अपने धर्म को, अपने जीवन को, अपने बहन बेटियों की रक्षा के लिए एक होकर के बाहर निकल करके धरना प्रदर्शन करें, आवेदन पत्र दें, ताकि आने वाले समय में हिंदू धर्म की, सनातन धर्म की रक्षा की जाए। कि आज का दौर ऐसा आ गया है, बांग्लादेश में आप लोग देख रहे हैं किस प्रकार से सनातन के ऊपर अत्याचार किया जा रहा है, धर्म के ऊपर अत्याचार प्रहार किया जा रहा है। हमारा भारत देश बांग्लादेश न बन सके, उसके लिए आप लोग एक होकर के आइए और अपने देश को बचाइए, अपने धर्म को बचाइए, ताकि आने वाले जीवन में हम सिर उठा करके जी सके, बल्कि नजरें झुका करके नहीं। भारत के सपूत हैं तो बाहर आकर के अपने भारत माता के लिए एक होकर के लड़िए। सभी को जय श्री राम। છેલ્લા થોડા સમયથી બાંગ્લાદેશમાં જે પ્રકારે ત્યાંના લઘુમતી હિન્દુ સમાજને પ્રતિપાદિત કરતી ઘટનાઓ, અનેક ઘટનાઓ સામે આવી છે, એ ઘટનાઓ અસહ્ય છે. અમે સૌ અહીંયા અંકલેશ્વર હિન્દુ સમાજ દ્વારા એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. તેમજ આજરોજ અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ આવેદન સ્વરૂપમાં કે આ ઘટનાઓ બંધ થાય, એ પ્રકારે સખતમાં સખત પગલા લે અને ત્યાંના રહેતા હિન્દુઓ લઘુમતી સમાજને અભયદાન પ્રેરિત કરે, એ પ્રકારની માંગણી છે. જય શ્રી રામ.